નમસ્કાર શિક્ષક મિત્રો, આપણા જૂન મહિનામાં શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત થઈ ગઈ છે. આપણે બધાએ શાળા પ્રવેશોત્સવની પણ ઉજવણી કરી લીધી છે અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે સૌ મિત્રો શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. ત્યારે ધોરણ 1 અને 2ના વર્ગ શિક્ષકોને તાલીમનો દોર અત્યારે શરૂ હશે. આ વિડીયો તમારા સુધી મળે ત્યાં સુધીમાં તો ધોરણ 1 અને 2ના વર્ગ શિક્ષકોની તાલુકા કક્ષાની એટલે કે બ્લોક કક્ષાની તાલીમ પૂરી થઈ ગઈ હશે. શાળા પ્રવેશોત્સવના વિડીયોમાં ઘણા બધા દર્શકો તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તે બદલ અમે દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ઘણા બધા દર્શક મિત્રોએ અમારી ચેનલને લાઇક કરી છે, સબસ્ક્રાઈબ કરી છે અને પસંદ પણ કરી છે. અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી તમે વધુ સારી રીતે કેવી રીતે કરી શકો તેમના માટે અમે જરૂરી માહિતી આપી છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો. હવે પછીના વર્ષમાં આપણે આ ચેનલમાં શું તમારી સામે લાવવાના છે તેમની વાત કરીએ. પહેલું, ધોરણ 1 અને 2ના અધ્યયન સંપુટમાં ગયા વર્ષે શું હતું, આ વર્ષે શું નવું છે તેની આપણે વાત કરીશું. બીજા નંબરમાં માસિક આયોજન, વાર્ષિક આયોજન અને ડે ટુ ડે આયોજન તમે કેવી રીતે બનાવી શકો તેમની વાત કરીશું. ત્યાર પછી આપણે દરેક વિષયની અધ્યયન નિષ્પત્તિ અપેક્ષિત જે છે તે અને તેને સિદ્ધ કરવા માટે આપણે શું કરી શકીએ તેમની પણ વાત કરીશું. આ સિવાય વિદ્યાર્થી પ્રગતિ પત્રક કેવી રીતે બનાવવું તેની પણ વાત કરીશું. અને સત્રના અંત સુધીમાં આપણે પરિણામ પત્રક પહેલાં અને બીજા ધોરણનું કેવી રીતે બનાવવું તે બધાની વિગતવાર વાત આપણે કરવાના છે. તો તમે અમારી ચેનલના જો પહેલી જ વખત દર્શક મિત્ર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી કરીને હવે પછી જે કાંઈ પણ વિડીયો આવશે એ તમારા મોબાઈલમાં ડાયરેક્ટ નોટિફિકેશન દ્વારા આવી જશે. વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રો જોડાયેલા છે ઓલ ગુજરાત પગનાના, તેમને તો અમે વોટ્સઅપના માધ્યમથી યુટ્યુબની લિંક મોકલીએ જ છીએ. પરંતુ કદાચ તમે અમારી સાથે સીધા જ સંપર્કમાં આવેલા હોય યુટ્યુબના માધ્યમથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી હવે પછીના દરેક વિડીયો તમારા સુધી પહોંચી જશે. અધ્યાપન સામગ્રીમાં જે કંઈ પણ મુશ્કેલી છે તેમના વિડીયો પણ અમે તમારી સામે રજૂ કરવાના છે. વર્ગ શિક્ષણમાં જે કંઈ પણ મુશ્કેલીઓ થતી હોય તો તેમની પણ અમે તમારી સામે વાત કરવાના છે. આ સિવાય મેન્ટર તરીકે જ્યારે કોઈ પણ શિક્ષક વર્ગમાં આવે અથવા તો તમે મેન્ટર તરીકે કોઈ પણ વર્ગમાં મુલાકાત માટે જાઓ તો શું ધ્યાનમાં રાખવું તેની પણ અમે તમારી સામે વાત કરવાના છે. સમગ્ર શિક્ષણ કાર્ય દરમિયાન, વર્ષ દરમિયાન જે કંઈ પણ વિડીયો અથવા તો જે કંઈ પણ સામાન્ય બાબતો છે એના વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. તો અત્યાર સુધી તમે અમને સાથ આપ્યો છે. ધીમે ધીમે 1400-1500 સબસ્ક્રાઈબર મિત્રો અમારા થઈ ગયા છે. તો તે દરેકનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો અને આપણે સૌ સાથે મળીને સરકારી પ્રાથમિક શાળાના બાળકો વધુમાં વધુ સારું શિક્ષણ કેવી રીતે મેળવી શકે તેમના માટે પ્રયત્નો કરીએ અને નિપુણ ભારતના જે ધ્યેયો છે તે આપણે હવે 2 કે 3 વર્ષમાં જે વધુમાં વધુ સારી રીતે સિદ્ધ કરી શકીએ તેમના માટે આપણે સહિયારો પ્રયત્ન કરવાનો છે. ત્યાં સુધી હવે પછીના વિડીયો તમારી સામે આવશે. ત્યાં સુધી પિયુષ જોશીને રજા આપશો. આવજો મિત્રો. હવે પછીના વિડીયોમાં નવા વિષય સાથે અને નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમારી સાથે રહેશો. બાલ દેવો ભવ.